1526મો શબ્દ કર્મચારી. કર્મચારીને અંગ્રેજીમાં ઓફિસર કહેવાય. ઓફિસરનો સ્પેલિંગ થાય છે OFFICER. ઓફિસર મતલબ કે કર્મચારી. 1527મો શબ્દ કરા. કરાને અંગ્રેજીમાં હોલસ્ટોન કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે HALL હોલ STONES સ્ટોન્સ. હોલસ્ટોન્સ મતલબ કે કરા. 1528મો શબ્દ કરોળિયો. કરોળિયોને અંગ્રેજીમાં સ્પાઈડર કહેવાય. સ્પાઈડરનો સ્પેલિંગ થાય છે SPIDER. સ્પાઈડર મતલબ કે કરોળિયો. 1529મો શબ્દ કસોટી. કસોટીને અંગ્રેજીમાં ટુ ટેસ્ટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TOTEST. ટુ ટેસ્ટ મતલબ કે કસોટી. 1530મો શબ્દ કુદરત. કુદરતને અંગ્રેજીમાં નેચર કહેવાય. નેચરનો સ્પેલિંગ થાય છે NATURE. નેચર મતલબ કે કુદરત. 1531મો શબ્દ કોથળી. કોથળીને અંગ્રેજીમાં પેપર બેગ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે PAPER. પેપર BAG બેગ. પેપર બેગ મતલબ કે કોથળી. 1532મો શબ્દ ખરવું. ખરવુંને અંગ્રેજીમાં ટુ ફોલ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TOTOFALL. ટુ ફોલ. ટુ ફોલ મતલબ કે ખરવું. 1533મો શબ્દ ખાતર. ખાતરને અંગ્રેજીમાં ફર્ટિલાઇઝર કહેવાય. ફર્ટિલાઇઝરનું સ્પેલિંગ થાય છે FERTILISER. ફર્ટિલાઇઝર મતલબ કે ખાતર. 1534મો શબ્દ ખાતરી. ખાતરીને અંગ્રેજીમાં એઝ્યુરન્સ કહેવાય. એઝ્યુરન્સનો સ્પેલિંગ થાય છે ASSURANCE. એઝ્યુરન્સ મતલબ કે ખાતરી. 1535મો શબ્દ ખોટ. ખોટને અંગ્રેજીમાં લોસ કહેવાય. લોસનો સ્પેલિંગ થાય છે LOSS. લોસ મતલબ કે ખોટ. 1536મો શબ્દ ગગડાટ. ગગડાટને અંગ્રેજીમાં સાઉન્ડ ઓફ થંડર કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે SOUND. સાઉન્ડ OF THUNDER. સાઉન્ડ ઓફ થંડર મતલબ કે ગગડાટ. 1537મો શબ્દ ગર્જના. ગર્જનાને અંગ્રેજીમાં લાયન્સ ક્રાય કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે LIONS. લાયન્સ CRY. ક્રાય. લાયન્સ ક્રાય મતલબ ગર્જના. 1538મો શબ્દ ગાંડુ. ગાંડુને અંગ્રેજીમાં બુલોક કાર્ટ કહેવાય. બુલોક કાર્ટનો સ્પેલિંગ થાય છે BULLOCK. બુલોક CART. કાર્ટ. બુલોક કાર્ટ મતલબ કે ગાંડુ. 1539મો શબ્દ ગોળો. ગોળોને અંગ્રેજીમાં શું કહીશું? તો ગોળોને અંગ્રેજીમાં બલ્બ કહેવાય. બલ્બનો સ્પેલિંગ થાય છે BULB. બલ્બ મતલબ કે ગોળો. 1540મો શબ્દ ચાંદો. ચાંદોને અંગ્રેજીમાં ધ મૂન કહેવાય. ધ મૂનનો સ્પેલિંગ થાય છે THE. મૂન. ધ મૂન મતલબ કે ચાંદો.